આપનું નામ અને પરિચય? મારું નામ ડોડ વિશાલસિંહ ભૂપતસિંહ છે. હું આણંદ ફાયર બ્રિગેડમાં મારી ફરજ બજાવું છું. આજે જે આગ લાગવાની ઘટના વિદ્યાનગર જીઆઈડીસીમાં બની છે, શું છે? અત્યારે વિદ્યાનગર જીઆઈડીસીની અંદર અમારી ઉપર 1-8 કોલ આવ્યો હતો કે આરકે મેટલ એન્જિનિયરિંગની અંદર આગ લાગેલી છે. તો અમારી ટીમ અહીંયા પહોંચી અને અહીંયા જોયું તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી. હજી આગ કાબૂમાં આવી ગઈ છે, પણ તેને કુલિંગ કરવાની પ્રક્રિયા હજી ચાલુ છે. કોઈ જાનહાની? ના, જાનહાની કોઈ થયેલ નથી. કેટલા સમયમાં કાબૂમાં લીધી? 1.5 કલાકની જામો જહેમત બાદ આગને કાબૂમાં લીધી છે અને અત્યારે પણ એને ઓલવવાની કામગીરી હજી ચાલુ છે. કેટલા ફાયર ફાઇટરોને કેટલું પાણી ઉપયોગમાં લેવામાં આવ્યું? ફાયર ફાઇટરો આણંદના 2 ફાયર ફાઇટર્સ, વિદ્યાનગર ફાયર ફાઇટર્સ અને કરમસદનું ફાયર ફાઇટર્સ અહીંયા હાજર આવી ચૂકેલ છે અને અત્યારે 12,000 લીટર ઉપરનું પાણીનો મારો કરી ચૂકેલ છે અને આગ કાબૂમાં આવી ગયેલ છે.